તો નૈઋત્યના વિધિવત ચોમાસાની ગતિ ધીમી પડી ગઈ। ઉત્તર અને મધ્ય ભારતમાં ઓછા વરસાદની વકી જોવા મળી। આગામી 2 અઠવાડિયા સામાન્ય કરતા ઓછા વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે। તો રાજ્યમાં વાવણી લાયક વરસાદ ન થાય તેવી પણ શક્યતાઓ છે। ચોમાસું ધીમું પડતા જ ખેડૂતો માટે ચિંતાનો વિષય અત્યારથી જ દેખાઈ રહ્યો છે। તો હજુ તો ગુજરાતમાં ચોમાસું બેઠું નથી, પરંતુ જે રીતે વિધિવત રીતે ચોમાસું કેરળથી આગળ વધી રહ્યું છે એ ચોમાસાની ગતિ ધીરી પડી ગઈ છે, જેના કારણે આ વખતે વાવણી લાયક વરસાદ ન થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ। તો વાવણી લાયક વરસાદ ન થવાની શક્યતાઓના લીધે અત્યારથી જ ખેડૂતોમાં ચિંતા જોવા મળી છે, કારણ કે ખેડૂતોને આશા હતી। હવામાન વિભાગે પણ અગાઉ આગાહી કરી હતી કે આ વખતે ચોમાસું સારું રહેશે, 100% વરસાદ પડી શકે છે, પરંતુ જે રીતે ચોમાસાની ગતિ આપણે જોઈ રહ્યા છે એ રીતે આ વખતે વરસાદ થોડો ઓછો આવે તેવી શક્યતાઓ છે।